હલો ફ્રેન્ડ્સ, આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી કંકોડાનું શાક બનાવીશું. કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન અજમો, ½ ટીસ્પૂન હિંગ, બે ઝીણા સમારેલા લીલા મરચાં અને ½ ટીસ્પૂન હળદર નાખીને હલાવી લઈશું. ત્યારબાદ 500 ગ્રામ કંકોડાના લાંબા ટુકડા કરીને કઢાઈમાં નાખી દઈશું. હવે એમાં મીઠું નાખીને શાકમાં મિક્સ કરી લઈશું. કંકોડા ચોમાસામાં જ મળે છે, તો તમે આ શાક જરૂર ટ્રાય કરશો. કઢાઈને ઢાંકણ લગાવીને 3 થી 5 મિનિટ સુધી કંકોડાને કૂક થવા દઈશું. ત્યારબાદ એમાં 2 ટીસ્પૂન ધાણા જીરું, 2 થી 2.5 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ખાંડ નાખીને મિક્સ કરી લઈશું. કંકોડાનું શાક ખાવામાં ઘણું જ પૌષ્ટિક હોય છે. શાક તૈયાર થઈ ગયા બાદ થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું. કંકોડાનું શાક ખાવા માટે તૈયાર છે. આ શાક ગરમા ગરમ ફુલકા સાથે સર્વ કરીશું.